તમારા જમાના મિત્રો આજે આપણે ફરી જવાનું ગૌશાળાને અહીંયા જોઈ શકો છો ભાઈ ફોન દેખી રહ્યા છે અને આપણે નીકળી ગયા છીએ ગૌશાળામાં. અહીંયા જોઈ શકો છો આ છે અમારા ગામનો નજારો. જેમ કે અમે પલોટામાં રહો એટલે આ છે અમારા બધાના ઘર. અહીંયા પણ છે ઘર, અહીંયા પણ જોઈ શકો છો. અને અમે હવે જઈ રહ્યા છીએ ગૌશાળા. તો બને રહો બ્લોગ દેખવા. જાલીને મનોરથ જીવતું, માદીને માયાને જીવતું. તો ફાઇનલી મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ ગૌશાળા. હવે આપણે કરીશું કોમ. હીરોને વ્યાકુળ થઈને પામે કશું નહીં જીવતું. પારેવા ઉઠે કે દિશે મનડા કરે ના જાવું, નથી ત્યાં એ મારો તારો, નથી સરનામું તારું. હે બાત જાલીને મનોરથ જીવતું, માદીને માયાને જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામીને કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે કશું નહીં જીવતું. પારેવા ઉઠે કે દિશે મનડા કરે ના જાવું, નથી ત્યાં એ મારો તારો, નથી સરનામું તારું. હે બાત અધીરો ને વ્યાકુળ થઈને પામીને કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે કશું નહીં જીવતું. પારેવા ઉઠે કે દિશે મનડા. અમારા જય મેરડીમાં જય રોમાપી. તો આજે અમારે નવો બ્લોગ ચાલુ થઈ ગયો. તો ચાર નાખવાનું ચાલુ હતું. અમારે વિનોદભાઈ બધા હતા. હા, તમને અમારા બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો શંકરભાઈ અને તેમના પિતા જેમ કે ચાર નાખવા જઈ રહ્યા છે. અને જોઈ શકો છો હવે મેં પક્કો ફૂકી નાખી છે. તો જોઈ શકો છો અમારા બ્લોગડીમાં. અને બહાર પણ ચાર નાખી દીધી છે. અને જોઈ શકો છો અંદર પણ. તો જમાજી મિત્રો, તો આજના વિડીયોમાં એટલું જ હતું. તમને અમારા બ્લોગ પસંદ આવતો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.